અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમદાવાદની એક કહેવાય આઇકોનિક વાત એક રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ઉપર એક જે પરંપરા છે અને એ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. એની 14મી કડી એ આવતીકાલે રજૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓ દર વર્ષે વાટ જોતા હોય છે કે નવો ફ્લાવર શો આવે અને નવા ફ્લાવર શોને માણવા જઈએ. એવો સરસ મજાનો આ ફ્લાવર શો તૈયારી થઈ ચૂકી છે અને આવતીકાલે એનું ઇનોગ્રેશન છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે એમના હૃદયની નજીક છે એવી વાત કે ભારતીય સંસ્કૃતિ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એને ખાસ ઉજાગર કરવાની અહીંયા આ વખતે થીમ કરી છે નક્કી ભારત એક ગાથા. માનનીય મેયર શ્રી, ચેરમેન સાહેબ, પાર્ક એન્ડ ગાર્ડન્સ ના અધિકારીશ્રીઓ, આર્કિટેક્ટ અને બધા બહુ જ ખૂબ જ જેને કહેવાય કે ખૂબ મંથન કર્યા બાદ, બ્રેઇનસ્ટોર્મિંગ કર્યા બાદ એક સરસ મજાની થીમ ડિસાઇડ થઈ અને એ થીમને આધારિત આખો ફ્લાવર શો તૈયાર થયો છે. અને શરૂઆતમાં એશિયાટિક લાયન જે 891 કરતાં વધારે સંખ્યામાં જે છે એવા એશિયાટિક લાયન ગર્જના કરતાં આપને સૌને આકર્ષવા માટે ફ્લાવર સાથે તૈયાર છે. જેમ જેમ અંદર જશો તેમ તેમ ભારતની સુગંધ, ભારતની સંસ્કૃતિ, ભારતનું જે કલ્ચર છે એને સરસ રીતે રિફ્લેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યું છે. ભારતના તહેવારો છે, ભારતના તહેવારોના સુંદર શિલ્પો, જે અમૂર્ત વારસો છે આ વખતે જે ડિક્લેર થયો છે દિવાળીનો, એને સરસ રીતે મૂકી અને ઉત્તરાયણ છે, ઓણમ છે, હોળી છે, એવા બધા સરસ મજાના તહેવારો છે. તહેવારો પછી સંગીતની વાત છે, સંગીત અને નૃત્યની આપણા વારસા સમાન જે અલગ અલગ નૃત્યો છે, કુચીપુડી, કથકલી, ભરતનાટ્યમ, એવા બધા નૃત્યો, પછી લોકનૃત્યો, ભાંગડા, ગરબા, એ બધાને સરસ રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અને સાથે સાથે નૃત્યના આરાધ્ય દેવ એવા આપણા ભગવાન નટરાજનું સુંદર મજાનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નુમઃ સાત્વિકમ શિવમ. એવા ભારતના સંસ્કૃતિની જે વાત કરતા એવા સરસ મજાના ભગવાન નટરાજનું શિલ્પ સરસ રીતે ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. આમ ભારતનું જે મૂળ હૃદય છે, જે ભારતના જે વારસો છે, ભારતની જે પ્રણાલી છે, સંસ્કૃતિ છે, આધ્યાત્મિક ચેતના છે, એ બધાને સરસ રીતે વણતા આગળ જતાં હૃદય ભાગે પહોંચે ત્યાં સુંદર મજાના પૌરાણિક જે કથાનકો છે એને સરસ રીતે સ્કલ્પચર સ્વરૂપે મૂક્યા છે. સમુદ્ર મંથનની જે વાત છે એ સમુદ્ર મંથનને સેન્ટરમાં રાખીને આજુબાજુ ગંગા પ્રાગટ્ય છે, રામ સેતુની વાત છે. આપણે સૌ કોઈને સદાય પ્રેરણા આપતા સનાતન ગીતા સારનું એક સુંદર મજાનું શિલ્પ છે. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન ઉપાડ્યો છે એ એક બાજુ ચિલ્ડ્રન ઝોન છે. અને આગળ જેમ જઈએ તેમ અત્યારે જે આપણી ઉપલબ્ધિઓ છે, ઉપલબ્ધિઓની વાત છે અને આપણે કોમનવેલ્થના યજમાન બનવાના છીએ એની વાત છે. સ્પોર્ટ્સમાં આપણે આગળ છીએ, રિન્યુએબલ એનર્જીમાં આપણે આગળ છીએ. આ બધી વાતો, એજ્યુકેશનમાં પણ આપણે હવે સરસ રીતે આગળ વધી રહ્યા છે. એ બધી વાતો અને સૌથી છેલ્લે ભવિષ્ય તરફ પણ આગળ જઈશું. અને એમાં ખાસ કરીને થોડા સમયમાં આપણને બુલેટ ટ્રેનની ભેટ મળવાની છે. એનું સુંદર મજાનું વિશાળ શિલ્પ મૂકવામાં આવ્યું છે, ફ્લાવરથી મળેલું. અને ઇન ટોટાલિટીમાં જોવા જઈએ તો આપણો ભવ્ય વારસો, સમૃદ્ધ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય, આ બધાને સરસ રીતે સાંકળી લઈને ભારત એક ગાથા, ભારતના હાર્દને પકડીને, ભારતીય સંસ્કૃતિના હાર્દને પકડીને, ઇન્ડિયન નોલેજ સિસ્ટમને પકડીને આ સુંદર મજાનો એક થીમ શો તૈયાર કરવામાં આવ્યો છે. અને મને આશા છે કે મારા તમામ અમદાવાદી મિત્રો, માત્ર નહીં ગુજરાત, દેશ, પરદેશ, સૌ કોઈને આ ઇન્ટરનેશનલ અમદાવાદ ફ્લાવર શો મન ભરીને આનંદ આપશે. બાલથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈને ખૂબ આનંદ આપે એવો આ ફ્લાવર શો બન્યો છે. અને આપ સૌ કોઈને કહીશ કે આપણી ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક ચેતના, આ સૌ કોઈના દર્શન કરવા માટે પણ આપ સૌએ આ ફ્લાવર શોને માણવા આવવા માટેની ખૂબ જરૂર છે. અને સૌથી અગત્યની જે વાત છે એ છે વર્લ્ડ રેકોર્ડ. એ પણ સ્થાપિત થવા જઈ રહ્યો છે. સૌથી મોટી જે મંડાલાનું સ્ટ્રક્ચર છે અને મોટી વોલ સરદાર પટેલને સમર્પિત છે. આપ સૌ કોઈ આવો અને આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનો એવી આપ સૌ કોઈને નમ્ર વિનંતી છે.